દાડમ એક એવું ફળ છે જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. તેના નાના નાના લાલ દાણા ગુણોથી ભરપૂર છે. તો આજે અમે તમને દાડમ ખાવાના ફાયદા વિશે જણાવીશું. દાડમમાં હાજર એન્ટીઓક્સિડન્ટ હૃદયના સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી. તે ધમનીઓમાં જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. નિયમિતપણે દાડમ ખાવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા હૃદયરોગનું જોખમ ઘણી હદ સુધી ઓછું થાય છે. દાડમમાં જોવા મળતા પોલિફેનોલ્સ મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે મગજના કોષોને નુકસાનથી બચાવે છે અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. ખાસ કરીને વધતી ઉંમરના લોકો માટે દાડમનું સેવન અલ્ઝાઇમર જેવા રોગોનું જોખમ ઘટાડી શકે છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે દાડમમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. તેમાં રહેલા કેટલાક ઉત્સેચકો કેન્સર કોષોને ઉત્સેચકો ઘણા અભ્યાસો દર્શાવે છે કે દાડમમાં કેન્સર વિરોધી ગુણધર્મ છે. તેમાં રહેલા કેટલાક ઉત્સેચકો કેન્સર કોષોના વિકાસને રોકવામાં મદદરૂપ થઈ શકે છે. ખાસ કરીને પ્રોસ્ટેટ અને સ્તન કેન્સરનું જોખમ ઘટાડવામાં દાડમ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. દાડમ ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. ફાઇબર પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે. તે કબજિયાત જેવી સમસ્યાઓને દૂર રાખે છે અને પેટને સ્વસ્થ રાખે છે. જો તમને પાચન સંબંધી કોઈ સમસ્યા હો તો દાડમનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. દાડમમાં આયરનનો સારો સ્ત્રોત છે. જે લોકોને એનેમિયા એટલે કે લોહીની ઉણપ હોય તેમના માટે દાડમ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે અને નબળાઈ અને થાક દૂર કરે છે. દાડમ વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તે ત્વચાને મુક્ત રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. દાડમનું નિયમિત સેવન તમારી ત્વચાને યુવાન અને ચમકદાર રાખવામાં મદદ કરે છે. તે કરચલીઓ અને વૃદ્ધત્વના સંકેતોને પણ ઘટાડી શકે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.